નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9. હું છું જગદીશ. સમાચારની શરૂઆત કરીશું. સૌથી પહેલા વાત કરી વડોદરાની, તો વડોદરાના ભાયલીમાં થયેલી દુષ્કર્મની ઘટનાને લઈને મુસ્લિમ સમાજનો વિરોધ. આરોપીઓને કડકમાં કડક સજાની માંગ સાથે મુસ્લિમ સમાજે વિરોધ નોંધાવ્યો છે. આરોપીઓ મુસ્લિમ હોય તેઓને તેમને સોંપી દેવા સમાજની માંગ કરવામાં આવી છે. મુસ્લિમ કાયદા પ્રમાણે તેઓને અડધા જમીનમાં દાટીને સજા આપવામાં આવે તેવી લોકોએ માંગ કરી છે. પરપ્રાંતીયના લીધે વડોદરાના મુસ્લિમ સમાજના લોકો પર કલંક થતું હોવાના પણ લોકો દ્વારા આક્ષેપો લગાવવામાં આવ્યા છે. મુસ્લિમ સમાજ વિરોધે ચડ્યો છે. મુસ્લિમ કાયદા પ્રમાણે સજા આપવાની પણ માંગ કરવામાં આવી છે. વડોદરા શહેરમાં બીજી નવરાત્રીની રાત્રે જે રીતે સગીરા પર દુષ્કૃત્ય થયું અને જે દુષ્કર્મની જે સામૂહિકની જે ઘટના બની તેને લઈને મુસ્લિમ સમુદાયના લોકો દ્વારા બળાત્કારીઓને ફાંસી આપવામાં આવે તેની માગણી સાથે તેઓ વિરોધમાં જોડાયા છે. જે મુસ્લિમ સમાજના આગેવાનો છે તેઓ જોડાયા તેમની સાથે વાત કરીશું. શું માગણી છે, કયા કારણોથી આજે વિરોધ છે તે કરવો પડી રહ્યો છે? કારણ તો એક છે કે જે પ્રકારે રવાનિયતના લોકોએ જે કૃત્ય કર્યું તેને વખોદવા લાયક તો એટલું છે કે મેં કહી નહીં શકતું. મારા પાસે અલ્ફાઝ નથી. બિલકુલ. આપ પણ વિરોધ કરવા માટે જોડાયા છો. શું માંગણી છે આપની? મારી માંગણી એક જ છે, મુસ્લિમ શરીયત પ્રમાણે જો એ મુસલમાન એને કેવડાવતા હોય તો તમે અમને સોંપી દો. અમે લોકો એને જાહેરમાં મુસ્લિમ શરીયત પ્રમાણે રેપિસ્ટની જે સજા છે એ સજા કરીશું અને જાહેરની અંદર એને ગાડીને પથ્થર મારીને મારી નાખીશું. એટલે એ અમારી માંગણી છે અને આ માંગણીને લઈને જ આજે મુસ્લિમ સમાજની લાગણીઓ બી દુભાવી છે. એવા લોકોએ એને બદનામ કરવાની કોશિશ કરી છે. તો એવા પરપ્રાંતિયોના વિરુદ્ધમાં અમે લોકો આજે રોડ પર ઉતર્યા છે. બિલકુલ. તો જેવી રીતે મુસ્લિમ સમુદાયના આગેવાનો રોડ પર ઉતર્યા છે ત્યારે મહિલા મુસ્લિમ જે છે તેઓ પણ હાજર છે. તેમની સાથે વાત કરીશું. આપ પણ જોડાયા છો વિરોધમાં. શું માંગણી છે આપની? માત્ર 16 વર્ષની સગીર છોકરી સાથે આવું દુષ્કર્મ થયું છે અને એમાં એ ગુનામાં જેટલા સંડોવાયેલા છે એ તમામ આરોપીઓને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલી અને તાત્કાલિક ફાંસી થાય એવી અમારી માંગણી છે. મુસ્લિમ સમાજ એ માંગણી સાથે આજે રોડ રસ્તા પર છે અને એક જ વસ્તુ કહેવા માંગીશ કે ગુનેગારનો કોઈ ધર્મ નથી હોતો. એટલે હું તમામ ધર્મના લોકોને એક વિનંતી કરું છું, હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ બધાને એક વિનંતી કરું છું કે આવા નરાધામીઓની સામે એક થવું જોઈએ અને અવાજ ઉઠાવવી જોઈએ કે ફરીવાર આવું ગુનો કરતા વખતે 10 વખત વિચારે. અને આ એક કિસ્સો નથી, વારંવાર મહિલાઓ સાથે આવું થતું હોય છે. તો પોલીસને પણ વિનંતી કરીશ કે એવી સુરક્ષા પૂરી પાડે અને તમામ ધર્મના લોકો ભેગા થાય તો ફરી આવું કોઈ કૃત્ય કરતી વખતે 10 વખત વિચારે. આપ શું માંગણી કરી રહ્યા છો? આપના શું વિચાર છે? કારણ કે આજે આપ પણ એક મહિલા તરીકે રોડ પર આવ્યા છો. એ પબ્લિક કે સોંપતો ને પથ્થર માર કે માર ડાલેંગે. બિલકુલ, મારી નાખવા સુધી અને તેઓને જે કડકમાં કડક સજા છે તેની પણ માગણી કરી રહ્યા છે. ત્યારે જે રીતે મુસ્લિમ જે ધર્મના લોકો છે તેઓ દ્વારા જ્યારે 16 વર્ષીય જે સગીરા પર દુષ્કર્મ કરવામાં આવ્યું તેને લઈને સામૂહિક દુષ્કર્મને લઈને હાલ આરોપીઓને ઝડપી લેવામાં આવે છે. પરંતુ મુસ્લિમ સમુદાય આજે રોડ પર છે અને જેઓ દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યું તેમને કડકમાં કડક સજા થાય તેવી પણ માગણી કરવામાં આવી રહી છે. કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે TV9 વડોદરા.